બોલો મેલડી માત કી જય. બોલો લાખણેજી માત કી જય. બોલો કલબઈ માત કી જય. એ ભાઈ પ્રથમ પેલા શમરીએ ગણપતિ ભગવાન પછી ઓ જાગરિયા શમરો આપણી કુળની માતા ન લ્યા. એ સરસ સુવતીને શમરો ગણપતિની સેવા ભાઈ તૈણે દેવો રક્ષા કરશી પાવળિયા બ્રહ્મા વિષ્ણુ ને મહે. એ આગળ આગળ યુગ જતા રહ્યા પાવળિયા યુગનો વેણ રહી ગયા. દેવીએ ચેવા ચેવા કોમો કર્યા છે. એ ભલા કર્યા ભાઈ ભલા. આગળ આગળ મારા બારી બહુ માલ ઢોર રાખતા તા પાવળિયા. એ માલ ઉપર મારા રબારીઓનું જીવન હતું. માલ ઉપર મોહ તો લ્યા. ખરી વાત. એ માલ નો રાખ ઈને એમ કહેતા કે માલ નહીં રાખતો ઢોર નહીં રાખતો યાર બારી શું કરશે. માલ ઢોરનો અમારો ધંધો દો. એક દાડાનો એવો શમો આવ્યો એટલે પાવળિયા ધરતી ઉપર દુમી અઘરો કાળ પડ્યો. હઈ ભાઈ એ દુમી દુકાળ પડ્યો લ્યા. એટલે અમારા રબારી માલ ઢોર લઈ લઈને પરદેશ નીકળ્યા. ત્યાં મલકમાં જાઓ તો એ આપણો માલ જીવશે.
હતા. હા દુષ્કાળ કાઠો કરવરિયું વરાવે કે માલ જીવાડવાલા આપણે જીબાના ફોફો પડી જતો હતો. ખરી વાત છે. એટલે બારી એ માલ ઢોર લઈને પરદેશ એ ખમા તમને ભાઈ ભાઈ આવળિયા હા પેલા આગળ આવા બોરિંગ નતા, આવા બોર નતા, બાપો બાપો અને ચોક ચોક કુવે પાણી હતો. પણ લગી કાઠું કરવરિયું વરહ આવે અને દુષ્કાળ નો નામ પડે એટલે માલ ઢોર વાળાને ચેવી રીતે આ ઢોર જીવાડવા, આપણે ચેવી રીતે વરહ ભેગું થવું ખરી વાત. એ વિચાર પડી જતો. માલ ઢોર પેલા આવતા હાડ ભેળા કરતા કરતા વાસી પાણી આવી જતા હતા. ખરું. એટલે પેલો આગળ આવું વરહ કાઠું કરવરી આવ્યું, વરસાદ ન થયો એટલે ધરતી પર દુમી અઘરો કાળ પડ્યું, વસ્તીનું થઈ ગયું. એટલે કે ભાઈ આપણે માલ ઢોર હાચી હાચી અને રબારી બધા પરદેશ નીકળ્યા. પરદેશ નીકળ્યા એટલે ઉકેડી ઉઘરોજમાં રબારીએ માલ હાચ્યો. ભલે આજો પણ પેલો દલી હતો ને, એ દલીએ માલ હાચી અને હવના હારી પરદેશ નીકળ્યા. ભલે નીકળ્યો. પણ પરદેશ નીકળ્યા એટલે દલીને મેલડીની જબરદસ્ત ભક્તિ હતી. બાપો બાપો અને મેલડી એમને જીભાને વાત કરતી. એટલે એને મેલડીને હાથ જોડીને પાવળિયા જેવું કીધું હઈ હઈ કે મા મેલડી આ ધરતી ઉપર માં દુમી ઘરો દુકાળ પડ્યો બાપો માં. બાપો એ માં યા મલક મોજા તો માં આપણો માલ ઢોર જીવશે. મેલડી મેલડી તું માય મારા હારો હારમાં ભેળી આવજે. હઈ હઈ એવી હાથ જોડીને માગણી માજી જાગરિયા. હા મેલડીનું પૈણાયું હુલ્લી મો લઈને માલ ઢોર હાચીને પરદેશ નીકળ્યા. દલી ભેળા મેલડીને લઈને હુલ્લીમાં મેલડીનું પૈણાયું દુપેલિયો લીધા. લીધો લીધો એ કોને ચણોતર આયો હઈ હઈ પાવળિયા ડેઘમ તાલુકે આઈ.
દશેરા કરીને ગોમશે આરબારીઓનો માલ દશેરે આયો હલે આયો એ દશેરે આયો એટલે ગાયોને ચરવા પોણી મળ્યું ગાયોને પો મળ્યો વેણી ખાવા મળ્યું બાવળિયા ખમા તમને આરબારીએ દશેરે માલ ઢોર લઈને તો રહેવાનું કર્યું એ ભલા કર્યું ભાઈ ભલા બાવળિયા ખમા તમને આ દુકાળ પડ્યો એટલે માલ ઢોર ને લઈને ઉકેડી ઉઘરો ના કળોતરા રબારી બાપુ બાપુ માલ જીવાડવા માટે પરદેશ નીકળ્યા એટલે ભેળા દલીનો માલ હાચ્યો ને દલીએ હેડ્યો એટલે દલીને ભેળું મેલડીનું પૈણાઈ લીધું અને હાથ જોડીને મેલડીને કગરીને કીધું કે હે માં 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 કાઠું કરવર્યું વરાયું માં દુમી દુકાળ પડ્યો અને પાણી બોરિંગ બોરનો કોઈ સાધન નહીં અને માં માલ જીવાડવા પરદેશ જાવું છે માં મેલડી તું અમારા ભેળી આવજે અને આ તારું પૈણાયું અમે હુલ્લીમાં લઈ જઈએ છીએ તારા નામના દીવા ધૂપ કરશું હઈ હઈ અને માં અમને સુખી રાખજે ને અમારા ભેળી રહેજે અમને વખો ન પડે અમારા માલને ચરવા પોણી મળે એવી રીતે માં તું અમને હારા ઠકોણે લઈ જાયજી અને તું માં અમારા ભીળી રહેજે એવું હાથ જોડ્યા પાવળિયા બાપુ બાપુ માલ આચ્યો હુલ્લી ઉછાળે હેડ્યો એટલે ભીળી મેલડીએ હેડી હલે હેડ્યો એટલે ઢોરોને જ્યાં ચરવા મળે ઈ રે અને ફરતા 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 કોનેમ સણુતર હમા ઉતર્યા એટલે ડેગમ તાલુકા આયા પાવળિયા હઈ હઈ ડેગમ તાલુકા આયા એટલે ડેગમ તાલુકામાં દશેરા કરીને ગામ છે હા એ દશેરા ગામ આયા એટલે માલને ચરવા મળ્યું ચરવા પોણી મળ્યું ને માલને કણે રહેવાનું જલ મળી એટલે એને વિચાર કર્યો કે આ દશેરા ગામમાં આપણે રીજીએ માલને ચરવા સારું છે અને આપણે કણે થોડે થોડે 8 મહિનો આવશે એટલી ઘડી માલની જલ છે તે 8 મહિના જેવા રીજીએ હઈ હઈ અને 8 મે થાય કે આપણે આપણા ઘેર જા આવો વિચાર કરી અને દશેરામાં રે પાવળિયા વગાડ એ ભલા રે ભાઈ ભલા આરબારીઓનો માલ ઢોર ભાળ્યું ત્યાં રહેવાનું ભાળ્યું જાગરિયા બાપુ બાપુ એટલે ઈર્ખા કરી પણ એ ગમો ચૌધરી પટેલ તાલ્યા ચૌધરી પટેલ ચાલી ગોમનો ધણી હતો આ ચાલી ગોમનો મુખી હતો ભલે હતો
ચાલી ગોમની આગેવાની હતી. પેલા પટેલ ને કીધું કે આ પરદેશી માલવાળા આયા છે. યાને એક દાડો રહેવાની ફરજ છે, 2 દાડા રહેવાની ફરજ છે. ભાઈ ભાઈ પણ અઠવાડિયું 10 દાડા થઈ ગયા. આ માલવાળા રબારી ઓયથી ખાતા નહીં, આપડી શેમ બધી ભેળાઈ મેલશી. દાડો ઉગે એટલે ઈયોને ઓર્ડર આલો. ભાઈ ભાઈ એ ઓયથી માલ લઈને જતા રે. પેલો મુખી આગેવન પટલીઓ ભેલા ઘોડા લઈને આવ્યો. પેલા ઉકેડીએ ગામલાર બારીઓનો માલ વગડે ચરવાડી જોતો. પેલા બૈરા છોકરા પેલા ઉતારે હતો. ભાઈ ભાઈ ઓને ઓર્ડર કર્યો કે લ્યા માલવાળા ભાઈઓ, તમે દાડો ઉજે મારા ગોમની શેમોથી જતા રહેજો. એટલે દલી જેવું બોલ્યા કે પટોલ મુખી ગાયો માલ આડી ગયો છે, હોદે માલ નમશે એટલે તમે ગોવાળિયાને વાત કરશો. વાત કરશો જરૂર. અમે કાલ જતા રહ્યો ભાઈ. હા આવી વાત કરી એટલે પેલા મુખી પાછા જતા રહ્યા. ભાઈ ભાઈ હોદે માલ નમ્યો ગમે ત્યાં ને દલીને વાત કરી કે દશેરા ગોમના મુખી આયા તા. આપણોને અહીંથી જતા રહેવાનું કીધું છે. તમને
પેલાને કીધું કે પરદેશી માલવાળા જતા રહો એમ કહો. એટલે મુખી ઘોડે ચડી અને ઘોડા લઈને આવીને પેલા રબારિયાના જે માલ બે હસતો તો જે એનું ભથણ હતું ને હા ઈ કણ આવીને કીધું, પણ માલ તો વગડે આડી ગયો તો. બાપુ બહેરા છોકરા હતા એમને ઓર્ડર કર્યો અને કે ભાઈ તમે પરદેશથી માલ લઈને સારવા માટે આવ્યા છો, પણ તમારે એક ગામની શેમમાં એક દાડો રહેવું, 2 દાડા રહેવું અને 2-3 દાડા થઈ એટલે તમારામાંથી જતું રહેવું પડે. અને તમે આગળ અઠવાડિયે 10 દાડાથી છો તે શું તમારે તે કોઈ અમારા બધી શ્યામાડાની ને અમારી શ્યામ ભીળાઈ મેળવાની છે હઈ હઈ તે તમે એમાંથી જાતા નથી. એટલે એને કીધું કે ભાઈ અમે અહીં માલ જીવાડવા માટે આવ્યા છીએ, જો રવા દો તો ભલી કરી અને રવા દો તો તમે કહો એટલે અમે માલ લઈને જતા રહ્યો. કે તાણે જો હોદી તમારો માલ નમે એટલે બધા આદમી ગોવાળિયા નમે એટલે કહેજો કે ભાઈ ગામના મુખી આઈ ના પાડી ગયા છે તે માલ લઈને આપણામાંથી જતા રહીએ. બાપુ બાપુ એટલે કે સારું. આવી વાત કરીને જ્યાં હોદે માલ બધા ગમતી નમ્યા એટલે પેલા બૈરાને દલીને એની વાત કરી કે આપણે અહીંથી અઠવાડિયે 10 દાડાથી અહીં છીએ. તે આ ગામના મુખી આયા હતા તે મુખીને એમ કીધું છે કે ભાઈ અહીંથી માલ લઈને તમે જતા રહેજો એમ કીધું છે. એટલે ગોળતીએ કીધું કે હવે મુખી આ જાય કઈ ગયા પાછા 2-4 દાડે આવશે આવશી. બાપુ ભાઈ ભાઈ અને આ ગામની શ્યામમાં સરવા સારું છે અને અમીલા ફેર કહે એટલે જતા ને. હા આવો આઈને ઠરાવ કર્યો પણ માલીથી બોલાયો નહીં નહીં. હઈ ભાઈ એ જાગરિયા પેલા ગોમલા મુખીને ખબર પડી કે માલવાળા જ્યાં નહીં. હા એટલે ઘોડા લઈને ફેરાયો. તમને જતું રહેવાનું કીધું તું ને તમે જેમ જાનો. એટલે આ દલીને ઓળા ખોળા પાથર્યા, આળા ટાળા બતાયા કે મારે આ કારણ બન્યું, અમારે આ કારણ બન્યું એટલે જઈએ ત્યાં નહીં. હઈ ભાઈ પણ મુખીએ હવારે દાડો ઉગશે અમે અહીંથી જતા રહ્યા. હા ભાઈ હા ગલું કીધું બોલો. પેલા આગળ સ્ટીલ નો પિત્તળ નો વાહણ નતો. હઈ ભાઈ માટીનો વાહણ તો પાવળિયા રોધવા પોણી ભરવા માટીનો વાહણ વાપરતા હતા. એટલે આ દલીને માટીની એક ધૂણી હતી. બાપુ બાપુ
પેલા દશેરાના મુખીને પાટું મેલ્યું, પેલા દલીની દુણી ફોડી નોશી. એટલે દલી ઓરતો કર્યો કે રે ઓ માં મારી દલીની મેલડી જોજી. હઈ હઈ મારું રોધવા ખાવાનું માવાણ પૂડી નો શું માહોદે મુહ મોરોધી ન ખઉં. ભાપો ભાપો એ માં જો હું તું મારી દલીની મેલડી હોય, ઓ માં તું માલા કળોતરા ને મળી હોય તો માં માં એ માં મારી દુણી લેવાની જઈ દો. હઈ હઈ આ ચાલી ગોમનો દશેરોનો પટલીઓ ચાલી ગોમનો મુખી છે, અને રાત દાડાનું ભોન નહીં. એ માં હઈ હઈ મેલડી તું મારી વાતો ભળજે. હે ખમા તમને આવળિયા અમ્મા તમને પેલા તો સ્ટીલના અને પિત્તળના ના વાહન નતો. નતો પેલા પાણી પીવાન રોધવાન ખાવાન એ રે માટીના વાહણોમાં રોધતો ખરું અને માટીના વાહણોમાં પાણી ભરતો. એટલે આ બટલીએ કીધું કે અમે તમને 2-3 દાડાથી ઓર્ડર આલ્યો છે, કેમ ખાતા નહીં? હઈ હઈ એટલે રબારીએ ભાઈ આડો અવળો અતો બતો બતાવે કે ભાઈ અમારે ઓમ કારણ થયું તું, ઓમ કારણ થયું તું, એટલે અમે અહીંથી જઈ શક્યા નથી. એમ તમે ના પાડશો તો તમારા ગામની શેમમાં નહીં રીતજી. ભાપો ભાપો સવારે અમે જતા રહે. હા એવી રીતે કગર વગર કરતા હતા, પણ પેલું રોધવા ખાવાની પેલી દુણીમાં શાક દાળ એ બધું દુણીયમ બનાવતા. ખરું તેમ ચૂલા પર દૂણી મેલેલી હતી, અને આ દશેરાના પટલીએ મેલ્યું પાટું કે ઉઠવાથી ઉચાળા ભરીને આવી જા. હઈ હઈ એમ કઈ ચૂલા પર દૂણી હતી, પાટું મેલ્યું, દૂણી ફૂડી નો હજી ફૂડી નો હજી. એટલે દલીને વર્તો કર્યો કે અરે મારી દલીની મેલડી જ હજી કે મારા રોધવા ખાવાની દૂણી આ મુખીને ફોડી નો હજી, ના મુખીને રાજદાડાની ખબર નહીં. અને જો માં મેલડી તું મારી દુણી લેવા નહીં જાય તો તું મારી દલીની મેલડી જગતમાં નામ ચાલી રહી છે એવું માં તું દલીની મેલડી નહીં. અને એમની દુણી લેવા નહીં જાય તો માં ડેગમ તાલુકાના દશેરા ગામના પટલિયાને ખબર નહીં પડે. પાવળિયા વગાડ